જે નિયંત્રણશીલ છે અને જે નિયંત્રણ બહારના છે. સૌથી પહેલાં આપણે નિયંત્રણ બહારના પરિબળો લઈએ તો એ સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થવાની, જેવી રીતે આપે અત્યારે કીધું, અતિશય વધારે શક્યતા છે, પુરુષોને એ ઓછી છે. સ્ત્રીના શરીરમાં જે ઇસ્ટ્રોજન હોર્મોન હોતું હોય છે, એ ઇસ્ટ્રોજન હોર્મોનના લીધે ઘણી વખત જે તકલીફો થાય છે એના લીધે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરની જોખમ વધારે છે. અને એટલા માટે જે સ્ત્રીઓનું પીરિયડની શરૂઆત બહુ નાની ઉંમરે શરૂ થઈને બહુ મોટી ઉંમર સુધી મેનોપોઝ નથી થતો, એમને બ્રેસ્ટ કેન્સર થવાની રિસ્ક વધારે છે. જે બહેનોને પ્રેગ્નન્સી નથી રહેતી કે જે બ્રેસ્ટફીડ નથી કરી શકતા, એમની બ્રેસ્ટ કેન્સર થવાની જોખમ વધી જતી હોય છે. જેમના કુટુંબમાં સ્તન કેન્સરનું ઇન્સિડન્સ વધારે છે, બેથી વધારે બહેનોને બ્રેસ્ટનો કેન્સર, ઓવરીનો કેન્સર કે કોઈક પુરુષને પ્રોસ્ટેટનો કેન્સર, એવા કેન્સરો વધારે હોય તો આનુવંશિકતામાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. અને અમુક પર્સન્ટેજમાં આમાં જે આપણે જેનેટિક મ્યુટેશન કહેવાય છે એનો પણ ફાળો હોતો હોય છે. હવે આવી રીતે જ વધતી ઉંમર એ કેન્સરનું પ્રમાણ વધારે છે. અને એટલે જે સ્ત્રીની ઉંમર વધતી જાય તો એનું જોખમ વધતું જતું હોય છે. આ સિવાય જે નિયંત્રણશીલ પરિબળો છે એ મોટા ભાગના જીવનશૈલીને રિલેટેડ હોતા હોય છે. જેમને સ્થૂલતા આવતી હોય છે, મેનોપોઝની આસપાસની સ્થૂલતા, એક્સરસાઇઝ ઓછી કરવી કે શારીરિક જે પ્રયાસ છે એ ઓછા થવા, ખાવા પીવામાં મેદવાળા પદાર્થો, રિફાઇન્ડ પદાર્થોનું સેવન વધારે, રેડ મીટનું સેવન વધારે, આલ્કોહોલિઝમ અને સ્મોકિંગ, આનાથી બ્રેસ્ટ કેન્સરની રિસ્ક વધતી હોય છે. એવી રીતે જ જે બહેનો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લાંબા સમય સુધી અનિયંત્રિત લેતા હોય છે, એમનામાં પણ બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી હોતી હોય છે. આ મુખ્ય પરિબળો છે. આની સિવાય પણ ઘણા આવા પરિબળો છે કે જે ક્યારેક કોઈક એક પર્ટિક્યુલર કેસમાં લાગુ પડી શકે છે.